નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નીતિ પાર્ક સોસાયટી ખાતે મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર અને રસીકરણ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। અર્પણ 4 રસ્તા અને શુકેશ્વર મંદિર પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો, નિવારણ અને રસીના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિસ્તારની મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આધુનિક સમયમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને ગંભીર બીમારીઓથી બચી શકે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહિલાઓએ રસીકરણ અંગેની પોતાની મૂંઝવણો દૂર કરી હતી અને આ પહેલને આવકારી હતી। સૌને મારા નમસ્કાર। હું સંગીતા ચોકસી, નગર સેવિકા, વોર્ડ 11 વડોદરા। મારા જ મત વિસ્તારમાં આવેલ નીતિ પાર્ક સોસાયટી જે દિવાળીપુરા ખાતે આવેલી છે, ત્યાં આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે જે છે એ નિમિત્તે આજે જે બહેનોને અહીંયા બોલાવીને એમને કે સર્વાઇકલ જે કેન્સર જે છે એના વિશે એમને માહિતી પ્રદાન કરવાનો એક પ્રોગ્રામ છે। કારણ કે અત્યારે આપણા મોદી સરકાર અને સાથે સાથે આપણે સીએમ જે છે ભૂપેન્દ્રભાઈની સરકાર, એ લોકોએ અત્યારે આપણને 14 થી 15 વર્ષની વચ્ચેની જે દીકરીઓ છે તો એ લોકોને ફ્રી આપણને સર્વાઇકલની રસી આપવાનું હમણાં સ્ટાર્ટ કર્યું છે। તો અમે એ લોકોને જે છે એમને કન્વિન્સ કરીશું કે તમારી જે પણ દીકરી કે જે પણ તમારા નજીકમાં કોઈ પણ હોય તો આપ એમને કન્વિન્સ કરીને આ રસી લો। તો આપણી જે ખબર છે આપણને કે જે સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સરથી ઘણા બધા બહેનો અત્યારે એક્સપર્ટ થઈ ગઈ છે। તો આ આટલું સુંદર આપણું જે એમનું આ પગલું છે એને આવકારીએ છીએ અને એના માટે અમે આજે બધાને અહીંયા બોલાવ્યા છે। હા, વોર્ડ પ્રમુખ પણ અમારા હાજર રહ્યા છે, ભાર્ગવભાઈ રાવલ, અને કોર્પોરેટર નરવીરભાઈ ચુડાસમા પણ આવ્યા છે, મારા સાથી કોર્પોરેટર, અને સાથે સાથે અમારા જે મહામંત્રી જે છે। કેટલી મહિલાઓ આશરે જોડાઈ છે? 100 થી આજુબાજુ ઉપર છે। હા, દર વર્ષે હું મહિલા દિન નિમિત્તે હું બહેનો સાથે અલગ અલગ ટાઈપના કાર્યક્રમ કાયમ કરું છું। આ વખતે અમે આ સર્વાઇકલ કેન્સરનો લીધેલો છે। હું સંગીતા ચોકસી, નગર સેવિકા, વોર્ડ 11 વડોદરા।